28/8/2024 આમ તો મેળાનો દિવસ ચોથો, પણ અત્યારે બધા પોતપોતાના ઘરમાં બેસી રહ્યા છે. જે મોજ માણવાના દિવસો છે તે અત્યારે અફસોસમાં વિતાવી રહ્યા છે, કારણ કે વરસાદે ખૂબ જ તારાજી સર્જી છે. અત્યારે આપણે જે મેળાના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છે કે વરસાદની હિસાબે કેટલી તારાજી સર્જાણી છે. મંડપ લગભગ બધા તૂટી ગયા છે, એના પડદા ઉડી ગયા છે અથવા તો પડી ગયા છે. એવા કંઈક દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. આખી રાત ખૂબ જ વરસાદ પડ્યો, પણ જે જામનગર, વડોદરા, અમદાવાદમાં જેટલો વરસાદ પડ્યો એટલો વરસાદ આપણે નથી સદભાગ્યે, પણ પવન ખૂબ જ હતો. અત્યારે પણ ખૂબ જ પવન આવી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો જે ફૂડ સ્ટોલ છે તે એકોએક ધરાશાયી થઈ ગયા છે. તો આગળની વાત કરું તો ચોપાટી બાજુ જે ફૂડ ઝોન બનાવવામાં આવ્યું તેનો મેઇન ગેટ જ આખો પવનની હિસાબે પડી ગયા. અહીંયા LED લાઇટ લગાવવામાં આવી હતી, તે પડદા ફાટી ગયા છે. આ લાઈવ ઢોકળાનું કાઉન્ટર હતું તે સંપૂર્ણપણે જોરદાર હવાના હિસાબે પડી ગયું. આ ટાવર, વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા હતા, CCTV લગાવવામાં આવ્યા હતા, એ ટાવર પણ પડી ગયા છે. અને મેળાના ગ્રાઉન્ડની વાત કરું તો એ મેળાના ગ્રાઉન્ડમાં 2-3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો એટલું ખૂબ જ વરસાદ પણ થયો છે, એના હિસાબે પાણી આખા ગ્રાઉન્ડમાં ભરાઈ ગયું છે. જેને જીમ વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર છે, જ્યાં બધી રાઇડ્સ છે તે બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. અને ઠેર ઠેર જગ્યાએ જે થાંભલા ઊભા કરવામાં આવ્યા હતા તે પડી ગયા છે. આનંદ મેળાનો મેઇન ગેટ છે, તો અહીંયા પણ આખો ગેટ પડી ગયો છે. આવો કંઈક હાલ અત્યારે પોરબંદરના મેળાનો છે. અને આ જે ઝાડવું પડી ગયું છે, જે તાજાવાલા બિલ્લા હોલ છે, બિલ્લા હોલની વંડીને પાડીને આખું આ ઝાડવું પડી ગયું છે. એના હિસાબે 2 થી 3 થાંભલા પણ નમી ગયા છે. વાયર પણ સાવ નીચે આવી ગયા છે. તો આવા કંઈક પવનની હિસાબે આખી તારાજી સર્જાણેલી છે. તો વિડીયો તો હવે આમાં શું કહેવું, બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ યુગાન્ડા રોડ છે, એ યુગાન્ડા રોડમાં એ તમે જોઈ શકો છો કે બધે પાણી ભરાઈ ગયા છે. ત્યારબાદ આ લોર્ડ્સ હોટલની સામેની બાજુનો રસ્તો છે. અહીંયા વિડીયો થોડોક જ હતો, અંત આપું છું. થેન્ક્સ ફોર વોચિંગ.